જમતી વખતે હજી તો પહેલું કોળિયું મોઢામાં ખાવા જાય છે. ખાતા ખાતા પપ્પાની આંખમાં આંસુ આવ્યા, કોળિયો ખવાયો નહીં. મમ્મીએ ત્યારે પૂછ્યું શું થયું? ત્યારે પપ્પાએ કીધું હું જાઉં ત્યારે સૂતા હોય છે બાળકોને, આવું ત્યારે સૂતા હોય છે. 1 મિનિટ મને એમ થાય કે એમની સાથે રમાડું, એમના માટે ઘોડો બનું, એમને આઈસ્ક્રીમ ખવડાવવા માટે નીચે લઈ જાઉં. ક્યારેક હું જમતો એમને ખવડાવવાનું મન થાય પણ મારા નસીબમાં નથી. હું સવારના જાઉં ત્યારે પણ સૂતા હોય છે અને આવું ત્યારે પણ સૂતા હોય છે. તું એમની સાથે કેટલો ટાઈમ પસાર કરે, ઉઠાડે, નવડાવે, ખવડાવે, પીવડાવે, લેવા જાય, છોડવા જાય, ભણાવે, એમની સાથે કેટલો સમય આપે છે. મને આટલો સમય નથી મળતો કે મારા બાળકોને હું થોડો ટાઈમ આપું. તારે મમ્મીએ શું કીધું ખબર છે? આટલો પ્રેમ કરો છો ને બાળકોને તો થોડા વહેલા આવી જાઓ ને. આટલો પ્રેમ કરો છો બાળકોને તો થોડા વહેલા આવી જવાનું કરે. જો ગમી જાય તો તાળી આપજો. પપ્પાએ શું કીધું ખબર છે? પેલા પપ્પાએ શું કીધું સાંભળી લો. કે તારી વાત સાચી છે કે મને મારા બાળકો માટે વહેલા આવવું જવી જોઈએ, પણ જવા દે ને. હું મારા બાળકો માટે મોડો થાઉં છું ને, 2 પૈસા વધારે કમાવીને જઈશ ને તો મારા બાળકો એના બાળકો માટે મોડા નહીં પડે. આ રામજીભાઈના સમયના છે ને, કેટલાક લોકો છોકરામાં પાણી પડે એવા ઘરમાં રહ્યા છે, કેટલાક લોકો દુકાન આગળ, કેટલાક લોકો ઘર પાછળ આજુબાજુ ઉંદર ચાલતા હોય, કેટલાકને 10 બાય 10 ની રૂમ હોય, કેટલાકને ભાડાની રૂમ હોય, કેટલાક લોકો ફૂટપાથ પર હોતો હોય. આવી રીતે સુતા 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 આજે પનવેલમાં હાઈ ક્લાસ જગ્યા પર પહોંચ્યા છે. પણ બાપનું વાવેલું બીજ આજે બંને દીકરાઓ એટલું સરસ વૃક્ષ બનાવ્યું છે કે આવનાર જનરેશનને મહેનત નહીં કરવી પડે, મોજ કરશે. અને એક દીકરાએ તો પોતાના પપ્પા માટે લખી નાખ્યું, સાંભળજો વિજયભાઈ, પૈસા ઉડાવવાની મજા તો પપ્પા હતા ને ત્યારે આવતી હતી. પપ્પા નથી તો શું થાય? પૈસા ઉડાવવાની મજા પપ્પા હતી ત્યારે આવતી હતી. આમ ખીચામાંથી હાથ નાખીને આમ આપી દે. હવે પપ્પા નથી ને ત્યારે ખબર પડે છે કે કેટલા વિશે 100 થાય છે. કારણ કે હું જે કમાઉં છું ને એમાં ઉડાવવાનું મન નથી થતું. કરકસર કરીને માંડ 2 પૈસા મળે છે. મમ્મી કોને કહેવાય સાંભળજો, પપ્પા કોને કહેવાય મેં શીખડાયું. મમ્મી કોને કહેવાય સાંભળજો. એમાં ખબર છે ને, બોટાદકર સાહેબે લખ્યું છે, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. મમ્મી કોને કહેવાય બહુ ધ્યાનથી સાંભળજો. બહાર જોરદાર પહેલી વરસાદ પડી રહી છે, દીકરો ભીંજાઈને ઘરે આવ્યો. દીકરો ભીંજાઈને ઘરે આવ્યો એટલે પપ્પા તરત બોલ્યા, કેમ ભીંજાયો? એક જગ્યાએ ઉભો નથી રહી શકતો. આ પપ્પાનો પ્રેમ હોય, પણ પપ્પાને ભગવાને બોલવું આવી રીતે જ તૈયાર કર્યું છે. ત્યાં તો ભાઈ આવ્યો, પપ્પા પપ્પા પહેલી વરસાદ પડે ને એટલે ભીંજાય છે અને પછી છે ને બીમાર પડે છે એટલે દુકાને મને બેસવું પડે છે. ત્યાં તો બેન આવી, પપ્પા પપ્પા પહેલી વરસાદ પડે ને એટલે ભીંજાય, બીમાર પડે એટલે મને કે કોફી બનાવી આપ, મને કે વિક્સ લગાડી આપ, મને કે બાફ કરી આપ, બધું મારે જ કરવાનું. 3 જણા, એક દીકરો ભીંજાઈને આવ્યો, અલગ અલગ ભાષા બોલ્યા. ઓચિંતી મમ્મી આવી. સાંભળજો શું કહે છે આ ડાયલોગ. પપ્પાને કે ભાઈને કે બેનને બોલતા ના આવડ્યું, પણ મમ્મીને બોલતા આવડ્યું. શું કહે છે ખબર છે મમ્મી? ઓએ મારો લાલો ભીંજાઈ ગયો. આ વરસાદને ખબર નથી પડતી, જ્યાં સુધી મારો દીકરો ઘરે ન આવે ત્યાં સુધી 9 વર્ષો જોતો. આ વરસાદે મારા દીકરાને પીચવી નાખ્યો. દીકરી બેટા જલ્દી ટુવાલ લાવ, મારા લાલાનું માથું લૂછી દઉં, નહીં તો મારા લાલાને શરદી થઈ જશે. આ વિચાર માને આવ્યો, કેમ બીજા 3ને ના આવ્યો? એટલા માટે તો ગુજરાતીમાં એક લાઈન બની છે, માં ઈ માં, બીજા બધાએ. બહુ નિરાતે ઈશ્વરે માને બનાવી છે. તમને ખબર છે, મમ્મી આંગળી પકડીને ચલાવે અને પપ્પા ક્યાં બેસાડે? ખભા ઉપર. ચાલો જવાબ આપો શું કામ? એક ઇનામ આપીશ, મારી આગળ એક કવર રેડી છે. પ્રશાંત રેડી રહેજો વચ્ચે આવીને. મમ્મી આંગળી પકડીને ચલાવે, પપ્પા ખભા પર બેસાડે. તમારા વિચારનો જવાબ, તમને જે પોસાય એવો જવાબ આપો. થેન્ક યુ. પપ્પા એટલા માટે ખભા ઉપર બેસાડે કે પપ્પાની ઈચ્છા એવી હોય કે બેટા, હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તો હું તને દેખાડી જ શકું છું, પણ મારાથી બી ઉપર આગળની જ્યારે તને નજર જોવી હોય તો મારા ખભા ઉપર ઉભો રહીને જ તું જોઈ શકીશ. પ્રશાંતભાઈ એક કવર પડ્યો છે, તમારા હાથે આપો ને એમને. જરા જોરદાર તાળી. કવરમાં શું છે ખબર નથી, પણ મારું દિલ તમને આપું છું સાહેબ. તમારા મમ્મી પપ્પા છે? વાહ. મમ્મી આંગળી પકડીને એટલા માટે ચલાવે કે જે હું જોઉં છું એ મારું સંતાન જોઈ શકે. મમ્મી આંગળી પકડીને એટલે ચલાવે, હું જોઉં છું એ મારો સંતાન જોઈ શકે. પ્રશાંત રેડી? અને પપ્પા ખભા પર એટલા માટે બેસાડે છે, જે હું ન જોઈ શકું એ પણ મારો સંતાન જોઈ શકે.
में लाया, मुझे भूल न चले न सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे भूल न चले न सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। दुनिया में लाया, मुझे भूल न चल न सिखाया। ओ मात पिता तुमने बंधन, मैंने किस्मत से तुम्हें पाया। से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे भूल न चले न सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। રામજીભાઈ હસતા રહેજો, મને હસવાના પૈસા મળવાના છે. એમની આંખમાં આંસુ આવી ગયા. મારા તુષાર અને વિજયભાઈએ બહુ મહેનત કરી છે, એનો એક પરિચય આપું છું. 3 वीडियो 1 by 1 साथ में एक गीत में आपको बताने हैं. ખાલી જોજો તમે કેટલા સરસ લાગો છો. બંને જોડ્યો હો ત્યારે સરસ લાગો છો, અલગ હોય ત્યારે સરસ લાગો છો, અને મારા વાલા બરફમાં ફરવા જાઓ ત્યારે ચીકણા લાગો છો. જીવનમાં છે ને જે મજા આપણે લઈએ ને, પીઝા ખાવાની કે દુબઈ ફરવાની. પીઝા ખાતી વખતે અને દુબઈ ફરતી વખતે વિચારવાનું કે આ મજા મેં મારા માવતરને આપી છે કે નહીં. જો એને ન આપી હોય ને પોતાના સંતાનોને દુબઈ દેખાડું તો એ અફસોસ કરી લેવાનું કે જેને મને આપ્યું એ હું મારા દીકરાઓને આપું છું, પણ મારા બાપને વળતરમાં થોડું એ પાછું નથી આપ્યું. અહીંયા જેટલા બેઠા છે આ સાઈડ છે ને દીકરીઓ વધારે બેઠી છે. આ સાઈડ જેટલી દીકરીઓ બેઠી છે એમાં એક બે દીકરીઓ તો સેલ્ફી પણ પાડ્યો પોતાના મોબાઈલથી દીકરા સાથે. અથવા દીકરો છે ને મેમરી માટે, તમે પણ એક મમ્મી છો. પણ અહીંયા જેટલા બેઠા છે વાત ગમે તો જેટલા બેઠા છે અહીંયા બધા આગળ મોબાઈલ છે, એમાં ઘણા આગળ તો એપલ હશે. મારી દીકરીઓ બરાબર સાંભળે આ તુષાર અને વિજયની, કારણ કે તમને હું એવો ને એવો જ રહેવાનો છું. હા દીકરો ક્યાં છે? દીકરો એ ઉભો થાવ. જો અત્યારથી પ્રોમિસ કર, પેલા એ કે અત્યારે આટલો પ્રોગ્રામ આપણે રજૂ કર્યો કેવો લાગે, અને મન થાય ને તો આ બંનેનું જીવિત મહોત્સવ હું જ કરીશ. આપણે આવા જ રહેશું અને આખું સ્પોન્સરશિપ તમારી બધાની રહેશે. બોલો રેડી છો ને? બુટ્ટા થાય ત્યારે નહીં, લગ્નને 25 વર્ષ થાય એટલે જીવિત મહોત્સવ શરૂ. ઓલ્ડ મેન થાય ત્યારે નહીં, એકદમ ઝકાસ લાગતા આપણા મમ્મી પપ્પા ત્યારે, એ લોકો 25 વર્ષના થયા ત્યારે. બરાબર ને? જેટલા યંગસ્ટર બેઠા છે બધાને કહી દો, બધા આગળ મોબાઈલ છે, જોરથી બોલજો હાયા ના.
હવે હું તમને પૂછું, તમારી આગળ મોબાઈલ છે એ કોનું છે, તમારું કે મારું? તારે આગળ નથી, એ સારું છે, લેતો પણ નહીં. જે મોબાઈલ ન વાપરે એ માણસ કહેવાય? આ એ જ નથી ને મોબાઈલ વાપરવાની. એક જણે મેં પૂછ્યું, આ મોબાઈલ કોનું છે? તો કે મારો છે. મેં કીધું તારો મોબાઈલ નથી, સાંભળજો. તો ગૌતમભાઈ કેવી રીતે બોલી શકું મારો મોબાઈલ નથી? મેં કીધું તું કોઈ પણ ચીજ વાપરે તો એનું પેમેન્ટ કરે છે, કોઈ ફ્રીમાં મળે છે? ના ના ગૌતમભાઈ, કાંઈ ફ્રી નથી મળતું, સિમ કાર્ડ ફ્રી નથી મળતું. હું 2 કલાકનું કોઈ પણ ચીજ યુઝ કરું, કદાચ હું ઓલી બોલિંગ કરવા જાઉં ત્યાં મને પૈસા આપવા પડે છે. ઇન શોર્ટ, તને કોઈ ચીજ ફ્રી નથી મળતી ને? ના. તો પછી તે અત્યાર સુધી જે પણ કંઈ લીધું છે એની કોઈ લોન લીધી છે? તો કે ના, આપણા ઉપર કોઈ ઉધાર નથી, આપણે આપણા પોતાની કમાઈનું લીધું છે. ઓકે, મતલબ તે કોઈનો પણ ઉધાર બાકી રાખ્યો નથી? ના, એક ઉધાર બાકી છે. ઉત્તમભાઈ શું વાત કરો છો? કોનો ઉધાર બાકી છે? જેટલા યંગસ્ટર બેઠા છે સાંભળીને છે, તારા પપ્પાનો ઉધાર બાકી છે દોસ્ત. ઉત્તમભાઈ કેવી રીતે? એ તો એમની ફરજ છે. એમ જો એની ફરજ છે તો તારી પણ. તને ખબર છે સરેરાશ કેટલો ખર્ચો કર્યો છે? અહીંયા જેટલા બેઠા છો, મમ્મી પપ્પાએ કેટલો ખર્ચો કર્યો છે ખાલી યાદ રાખો. નાનામાં નાના ઘરમાં પણ રહેતા હોઈએ ને તો 25 વર્ષ આપણને લાલન પાલન કરીને મોટા કરીને તો 1 વર્ષના 1 લાખ પકડો ને તો 25 વર્ષના 25 લાખ થાય. ખવડાવવું, પીવડાવવું, દવા, કપડા, ભણાવવું, 25 વર્ષના 25 લાખ. હવે દીકરો પરણાવા જેવો થયો, દામજીભાઈ નાનકડો બીજો ઓરડો લેવો પડે. ત્યારે કોઈ દીકરી આપે. એક ઓરડો મુંબઈમાં લો એટલે બીજા 40 લાખ. 25 અને 40 જરા બોલજો, 65. હવે દીકરાને પરણાવવું છે, નાનકડી વાગડવાડીમાં પણ લગ્ન કરો અને ઓછામાં ઓછો ખર્ચો ને સાદાઈથી કરો તોય 15 લાખ રૂપિયા પકડો. કેટલા થયા? 80 થયા. એમાં વળી દામજીભાઈ કીધું, વિજય ક્યાં જાય? સિમલા. લે 50,000 મારા. નહીં પપ્પા, મારા આગળ પૈસા છે. અરે તું રાખ, સિમલા હનીમૂન જા બિંદાસ. બાપ આપે પૈસા. દીકરા આગળ હોય ને કોઈ પૂછે, બેટા બરાબર છે ને? જઈશ તો બરાબર જઈશ ને? 50,000 ઈ આપે. અને બીજી વાત કહું, જયારે વિજયના ઘરે પહેલું બાળક આવે ને તો નામકરણનું પણ ફંક્શન થાય, ત્યારે પણ ખર્ચો બાપ જ કરે. હું છું ને, કરું છું, બાપ તો કર. ટોટલ મળીને કેટલા થયા જરા કહો? 81 લાખ થયા. એક છોકરાએ છે ને મારો આ ડાયલોગ સાંભળીને ઘરે ગયો કે ઉત્તમભાઈ છેડા કહેતા હતા કે 81 લાખ બાપે ખર્ચો કર્યો છે. પપ્પા હાલો 1 કરોડ રૂપિયા આપું છું, મારો તમારો ઉધાર મને નથી, મને બહુ ખટકે છે, આ મોબાઈલ મારો જ છે ને પપ્પા, તમને 1 કરોડ આપ્યા. શું થયું? ઉત્તમભાઈએ કીધું કે 1 કરોડનો ખર્ચો કર્યો, બાપનો ઉધાર નથી ચૂકવ્યો, તો હું બાપનો ઉધાર ચૂકવવા આવ્યો છું. ઉત્તમભાઈએ કહ્યું હા. તો અત્યારે કેટલા વર્ષનો થયો? 35 વર્ષનો. અને તું કેટલા રૂપિયા લાવ્યો છે? ઉત્તમભાઈએ કીધું કે 81 લાખનો ખર્ચો થયો છે, હું 1 કરોડ લાવ્યો છું અને ઉધાર ચૂકવવો છે મારો. હા પપ્પા, આ મોબાઈલ મારો જ છે. તો પછી આ ઓછા છે. અરે ઉત્તમભાઈએ કીધું 81 લાખનો ખર્ચો કર્યો. બેટા 35 વર્ષ થયા છે, 81 લાખનો ખર્ચો તે કર્યો ને તને જન્મ ના આપ્યો ને આ 81 લાખ બેંકમાં રાખ્યા હોત ને તો આ 35 વર્ષે 3.5 કરોડ થયા હોત. 3.5 કરોડ આપતો મારો હિસાબ ચૂકવે થાય. પપ્પા એકલા તો નથી. તો પછી ઉત્તમભાઈ છેડાએ ઉધાર ચૂકવવાનું નથી કીધું. તો તને તારો મોબાઈલ તારો કરવો છે ને? હા, તારા મા બાપને રોજનો અડધો કલાક આપને, રોજના અડધા કલાકના 50,000 કરીને 1 મહિનાના તારા 81 જેટલા હશે બધું મને ખાલી ટાઈમ આપે. અમે એકલા પડી ગયા છીએ, થોડો ટાઈમ આપ અમને. તું તારા પરિવારને ટાઈમ આપે છે, તારા મિત્રોને ટાઈમ આપે છે, તારા મોબાઈલના સોશિયલ નેટવર્કને ટાઈમ આપે, થોડો ટાઈમ આપ અમને. અને જે લોકો ઘરમાં પણ મોબાઈલ પર ખૂણા પર બેઠા હોય ને, વોટ્સએપ પર, ઇન્સ્ટા પર, ફેસબુક પર, સાંભળો, બેસવાની ના નથી, પણ જેટલો ટાઈમ મોબાઈલને આપો છો ને એટલો ટાઈમ માવતરને આપો. કારણ કે ઘરમાં લાઈવ કનેક્શન વાળા માવતર બેઠા હોય અને જો પોતે માવતરને ટાઈમ ના આપે ને મોબાઈલને ટાઈમ આપે તો એને અનાજ કહેવાય. કારણ કે એના ઘરમાં એનું સગું રિલેશન નથી એટલે એ મોબાઈલ પર રિલેશન ગોતવા નીકળ્યો છે. ઘરે ટાઈમ આપો. કારણ કે તમારું નામકરણ થયું. આ નામકરણ થયું ત્યારે કોણ આવે? આજુબાજુ વાળી પડોશીની બહેનો આવે, દીકરીઓ આવે, માઓ આવે. તો નંબર કોનો લાગે ખબર છે? 4 ફૈયોનો જ નંબર લાગે. માર્ક કરજો. આન બાન પીપળ પાન ફૈયે પાડ્યું તુષાર નામ, વિજય નામ. એ જવા દો. આ ઉપડે ને ત્યારે પણ દુનિયાના ઘરમાં એટલા મિત્રો બેઠા હોય પણ પેલા દીકરો હોય, પોતરો હોય, જમાઈ હોય, ભાઈ હોય, એના સિવાય કોઈને નહીં. અને તમને ને મને કોરોના પણ થાય ને તો વોટ્સઅપ વાળા, ફેસબુક વાળા કે ઇન્સ્ટાગ્રામ વાળા કોઈને પણ બોલાવજો. સાહેબ આપણા બેડરૂમમાં આપણને ટચ કરવા નહીં આવે ત્યારે માં છે ને જમવાનું લાવશે, પપ્પા છે ને કપડા ડેટોલમાં બોળશે અને ચાર્જર જોઈતું હશે તો ભાઈ અને બેન આવશે અને આપણો કેસ સિરિયસ થઈ જશે ને તો આખો પરિવાર હાથ પકડીને આપણે એમ્બ્યુલન્સમાં લઈ જશે. કહેવાનો તાત્પર્ય આખી દુનિયા સાથે દોસ્તી કરો, રાતના 11 વાગ્યા સુધી મોબાઈલ વાપરો, પણ થોડો ટાઈમ મા બાપને આપો સાહેબ, જેને તમારી જિંદગી બનાવી છે. જુઓ, આ બંને જણા નહીં આખા પરિવારે મળીને થોડા ફોટોસ તૈયાર કર્યા છે. ખાલી ફોટોસ જોજો દામજીભાઈ, સાચે ચીકના લાગો છો. ચીકના શબ્દ જ શોભે છે. રેડી છે?
जग घूमिया हर जैसा न कोई 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 मौसम के भीगी हरियाली को सर्दियों में काला बेचो आती है गुलाली को रातों का सुकून भी है सुबह की अजान है चादरों की चादरों में पहले गए संभाली तू लगी अपने सजलती है पानी कहीं अभी मनी जाना चलाने कहीं जैसे तो लगना जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा न अपने नसीबों में या खुशियों के बातों में सुख और दुख वाले सारे सौगातों में संग तुझे रखना है संग तुझे रखना है तुम्हें संग रखना मेरी दुनिया में भी मेरे जज्बातों में तेरी मिट्टी निशान कहीं चल सभी को दिखाने कहीं तो जानती कमर के भी मुझे आती नहीं बढ़ के मोगी करना जो कहना जग घूमिया हर जैसा न कोई 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 न तो हंसना रोमाने कहीं न तो खुशबू सुहाने कहीं न रंग लिया दाए कहीं न प्यार सीधा दाने कहीं जैसी तू वैसी लगना जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा न कोई जग घूमिया हर जैसा મારી એક ઈચ્છા છે રામજીભાઈ આ બેના મા બાપ પહેલા નથી આ મા બાપ બંનેના બાપ તો ભગવાનજીભાઈ અને શાંતિભાઈના છો તમે કોલ ટુ જરા ભગવાનજીભાઈ મેં કીધું તમારા સંતાનોથી તમે બાજી જીત્યા તો કે ના તમારા ભાઈઓથી તમે બાજી જીત્યા તો કે ના મેં કીધું રામજીભાઈ જિંદગીની આમ 3 એકા ક્યારે આવ્યા જિંદગીમાં 3 એકા ક્યારે આવ્યા 3 બાદશાહ આવ્યા 3 રાણી આવી ચાલો પણ જિંદગીમાં 3 એકા ક્યારે આવ્યા મને કે એકા આવે ને તો પછી આપણે હાર જ ન હોય જીત જ હોય તો કે મારી લાઈફમાં 3 એકા ત્યારે આવ્યા જ્યારે એકના માટે ગુલાબ જેવો જમાઈ મળી ગયો મારો મને સૌથી વધારે કોઈ ગમ્યું હોય ને તો આ જમાઈ ગયો એડવાન્સ એને જ આપેલા પહેલી વાર એમના ઘરે મીટિંગ કરી રામજીભાઈ એમનો જે રિસ્પેક્ટ હતો હું બીજો કેમ કે મેં ધ્યાનથી નહોતા જોયા બંને પ્રોગ્રામમાં તો અનબિલીવેબલ છે સાહેબ દિલથી સાચે કહું છું આઈ એમ વેરી હેપી અને આઈ એમ પ્રાઉડ ફીલ કરું જે नेचर છે पकड़ी रखो सर कहते हैं हर उंगली हमारी और होती है होने दो नाम की हो बदनाम की हो थोड़ी सी बात हमारी तो होती है थैंक यू એટલા સરસ છે સર એટલા ડાઉન ટુ અર્થ છે કે પોતાના ભાઈઓમાં ફોન કર્યો આવે છે થોડું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવી જાય શું નામ છે ભગવાન જરાક બોલાવી લો ને આવી જાય તો કેમ કે આના પછી મારે એક સરપ્રાઈઝ આવ્યા હા થેન્ક યુ એમને બોલાવો જલ્દી જલ્દી
હું બંને ભાઈ અને બંને ભાભીને કહીશ. બંને ભાભી ક્યાં છે? હા, આ તમારા મમ્મી પપ્પા છે ને એ રીતે એમને વધાવજો. કારણ કે હંમેશા જ્યારે જેઠાણી હંમેશા કોઈ ઘરમાં મોટી વહુ આવે ને એના પર જવાબદારી બહુ વધારે હોય. જોજો, માર્ક કરજો. અને મોટા ભાભી છે ને એ મા બરાબર છે. તો આ બે ગીત છે ને હું ખાસ બંને ભાઈઓ તરફથી આપું છું કે દુનિયામાં બંને ભાઈઓને ઘણું મળ્યું છે, પણ આ બંને ભાઈ કહે છે हमारे दाम तो तब बढ़े जब बड़े भैया राम बनकर दामजी भाई आए. तो स्पेशल आओ भगवानजीભાઈ, તમે બે દીકરા ને તમારા પપ્પા દામજીભાઈ, તમે બે દીકરા ને તમારા મમ્મી પાંચીબેન. મારી ઈચ્છા છે ઘડી ઘડી ઉભા થવું પડશે, વાંધો નહીં આવે ને? થોડા થોડા થજો ને, ફોટા સારા આવે છે. પછી આ ડ્રેસ બીજી વાર ક્યારે પહેરાય? તો બંને ભાઈ અને બંને ભાભી હું બે ખુરશી આપીશ, એમને અહીંયા બેસાડજો, થોડું હાલ કરજો, અને વાંધો ન હોય તો નાનો ભાઈ મોટા ભાઈને જરા પપ્પી આપી દેજો. બરાબર સરકારે આગળ છે. પણ હું કહી દઉં, ફિલ્મ જગતના અમજદ ખાનના પપ્પા જયંત, મેરા ગાંવ મેરા દેશ, એની પરછમ કાયા જોવી હોય તો રામજીભાઈ છે. એકદમ જોરદાર હતા કરતા ભગવાનને પ્રાર્થના કરીશ આ જ રીતે રહેજો, મસ્ત રહેજો. દીકરાએ તમારો જીવિત મહોત્સવ ઉજવ્યો, હવે આપણે સજોડે એનિવર્સરી ઉજવશું. કેટલા વર્ષ પૂરા થયા એ તો કહો લગ્નને? 60 પૂર્તિ ઉજવશું. 5 વર્ષનો ટાઈમ આપ્યો તમને પૈસા બચાવવા માટે, મારા માટે. 60 પૂર્તિ કે બચાવવા જ નથી, છે ઉજવશું. વગાડો તાળીઓ. પછી ભલે એમને ફરાવા લઈ જાઓ, પણ ઉજવજો. શું આમ ઉગાડો છો? ખારેક છે, ખારેક. ઓકે, થેન્ક યુ. આજનો પ્રોગ્રામ સારો લાગે તો સીઝનની મોકલજો. ભાઈ બદલો, ભાઈ બદલો, મને આઈ લવ યુ કેવું પડશે, બદલો. તમે કેટલા નાના હતા, હમણાં તમારો કેટલો ફરક? કેટલો સમય રહ્યા હતા? માને બાપા કેટલો સમય રહ્યા હતા? સારું જીવ્યા હતા? ઓકે, એટલે માં જલ્દી રજા લઈ ગયા એમ. ઓકે, ચાલો એક નાનકડી ચીજ આપું છું, સાથે ફોટો પડાવજો. મારા ફોટોગ્રાફરને કહીશ કે મસ્તી વાળું અને ઉલ્લાસ વાળું કામ કોણ છે, જવાબદારી સાચવી છે. હા, ભાઈ બહેનના લગ્ન બધા જ જવાબદારી મોટી તરીકે સાચવી છે. તો તમારા માટે ગીત છે. મને કોઈ કાંઈ નથી, પણ જ્યાં સુધી આ લોકો છેલ્લે મમ્મીને ક્રાઉન ન પહેરાવે ત્યાં સુધી મહેરબાની કરી, જેમણે તમને નોતરું આપ્યું છે, એકદમ મસ્ત રીતે તમને લાવ્યા છે. અને ભાભી એટલે આજે અમારા વડીલ છે, માતા પિતાની જગ્યાનું જે અમને ખોટ ચાલતી હતી એ ખોટ એમણે અમારા ઉપર અપાર પ્રેમ કરીને નાની ઉંમરમાં જ માતુશ્રી જતા રહ્યા. ત્યાર પછી અમારા લગ્ન થયા, નાના ભાઈના લગ્ન નથી હતા શાંતિલાલના, ત્યારે અમારા પરમ પૂજ્ય પિતાશ્રી પણ સ્વર્ગસ્થ થયા. ત્યારથી ઘરની અંદર એક જવાબદારી રૂપે એમણે જવાબદારી સંભાળીને એક સંયુક્ત કુટુંબ પરિવારની જે જવાબદારી હોય એ જવાબદારી એમણે અદા કરી છે. એટલે આજે આ એમણે જીવિત મહોત્સવમાં અમારા એક વડીલનું અમારા ઘરની અંદર આ મહોત્સવ થઈ રહ્યું છે. ખૂબ જ અમને આનંદની લાગણી છે. અચ્છા, બંનેમાંથી કોઈને રામજીભાઈ માર્યું છે ખટ કરીને? કોઈક તો હશે, કોઈક તો હશે, કોઈ નહીં. સાચું બોલો પાંચેબેન, સાચું બોલો. વાવ, તો બહુ લકી છો. થેન્ક યુ. બંને દેરાણીને પણ બહુ લકી. જરાક હું અટકી ગયો તમારું નામ લેવામાં, તેમણે યાદ કર્યો. ભણવા ન જાય નહીં તો હું કહેતી હતી, પણ એ તો બોમ્બે રહેતા હતા, એ ક્યાં કહેવા આવવાના. વાહ, એટલે કહેવાય ચિત્ત ભી મેરી ઓર પત્ની મેરી. થેન્ક યુ. બેસો, ગોડ બ્લેસ યુ. તમારા કેટલાક ફોટા દેખાડું છું, દિલથી બેસો. को अनहोनी अनहोनी को होनी कर दे, होनी को अनहोनी एक जगह जमजमा होती हो. अमर होनी अनहोनी को होनी कर दे, होनी को अनहोनी अनहोनी को होनी कर दे, होनी को अनहोनी एक जगह जमजमा होती हो. राम जी भगवान जी और शांति, राम जी भगवान जी और शांति. હવે ફોટા જોજો. एक तेरा साथ हमको पूजा से प्यारा है, एक तेरा साथ हमको
शहनाइयाँ चुप गए तो गंगे का भोले तारे तू जो चलती है छोटे से आंगन में चमन सा डोले तारे आज घर हमने मिलन के रंग से सवारा है तुम्हें तो सहारा है સોરી હું હમણાં પૂરું કરીશ તો એક ચીજ રહી જશે ઝઘડા ટકે નહીં અને એ બે કેરેક્ટર હોય ભાઈ બહેન મમ્મી પપ્પા પણ ઝઘડ્યા હોય ને તો એનું વચ્ચેનું જે મિડલ કરવાનું હોય ને ભાઈ બહેન કરાવે બે ભાઈ પણ ઝઘડા હોય તો એનું મિડલિંગ કરાવે ને ભાઈ અને બેન કરાવે આખા ઘરમાં તૂટેલાને જોડવાનું જો કોઈ કાર્ય કરે તો એ ભાઈ બહેન છે હું તમને કહી દઉં વર્ષમાં 2 દિવસ ભાઈ બહેન માટે આવે છે રક્ષાબંધન જ્યારે બેન ભાઈના ઘરે આવે અને એક ભાઈ બીજ જ્યારે બેનના ઘરે એ ભાઈ રડતાને કોઈએ શાંત કર્યું હતું તો એ બેનનું નામ હતું સુદર્શના જેને ભાઈ બીજના દિવસે પોતાના ભાઈને ઘરે બોલાવીને શોક દૂર કર્યો એ ભાઈ બીજ અને બીજી બાજુ યામી અને યમદૂત ક્યારેક વખાણજો સાહેબ જીવનમાં જેના ઘરે ભાઈ અને બેન હોય એના ઘરે સંપ વધે પ્રેમ વધે શાંતિ વધે કારણ કે ઘરમાં માં ન હોય ત્યારે બેન માં બને અને ઘરમાં બાપ ન હોય ત્યારે બેનનો ભાઈ બાપ બને છે તો આ જે રિલેશન છે આ જો ત્રણેય બહેનો એકદમ મસ્ત લાગે છે અને રામજીભાઈ અને ભાઈઓનો ખૂબ આભાર કે આટલી સરસ ચીજો જોડી મળી છે થેન્ક યુ તમારો પણ ખૂબ આભાર ફોટો પાડ્યો ત્યાં ગીત કયું આપું છું ખબર છે પહેલા ગીત કહી લો જી હા આ ગીત શેનો છે ખબર છે આજે અમારા ભાઈને ત્યાં સૌ પધાર્યા એનો ઈચ્છામી દુક્રમ આજે અમારા મા બાપની આ વાડી વાવેલી છે તો આજે અમે ચારે હીરા જેવા જ છે અને એમની વહુ પણ એવી 3 આવ્યું છે તો એવી સારી છે અને આજ એક અમારો ભત્રીજો ઉમંગમાં છે તો આજે અમને બહુ આશા ભર્યા છે કે એવી તરત અમે ભત્રીજાઓ લઈ આવી તો અમારી લીલી વાડી એકદમ મેકન નિશાની પરિવાર પૂરો લીલી વાડી થઈ જાય નિછામી આખી નિસર પરિવાર લીલી વાડી રે અને લીલી વાડીનો જે ઘેટ હોય ને ઉત્તમ છેડા બને થેન્ક યુ આપ બધા બેસી શકો છો થેન્ક યુ બહુ મસ્ત ભેગા થયા છો आगे भी होगा जो उसे का करम ये दिन तो मनाएंगे हर साल हम પરિવારની રોનક જોજો પણ એનાથી પહેલા ડેડિકેટ કરું છું છેલ્લું રિલેશન ભાઈ અને બહેનનું આ વિડીયો ધ્યાનથી જોજો पैचू जीते रहो जीते रहो जीते रहो। क्या एक और लगाओ यार जीजू और क्या आप मारते ही रहोगे कुछ मीठा भी खिला दो ले खीर खा मैंने बनाई है झूठी सच्ची ये सच्ची में आपने बनाई है सही है अच्छा मुझे भी खिलाएगा देख सुबह से भूखी बैठी हूँ मैं तेरे इंतजार में
मैं ना खुद ले लूंगी। ये ना मेरे साथ पैक होके मेरे घर जाएगी। अबे देख, मैं नहीं दे रहा। हाँ आई देख, खत्म मत करियो, तोड़ दूंगी वरना। दीदी बुला क्या हुआ? नमक कहाँ है? वही तो है। ये तो खाली है दीदी। इस बर्नी में थोड़ी नमक है, इसमें तो चीनी थी। चीनी तो ये है, वो चीनी पीस के रखी है ना, इसलिए आपको लगा कि वो मैं नहीं दूंगा। ये होने दे रहा। हाँ वो लेके मैं दूंगा। मैं सिर्फ मुझे नहीं दे रहा है। देगा भी। જરા જોરદાર તાળીઓ થવી જોઈએ. આ વિડીયો મારે એટલા માટે બતાવવું છે કે કેટલાક ઘરમાં સગા ભાઈ બહેનો રહે છે, પણ ભાઈ મોબાઈલ પર બીજા કોઈની સાથે આમ ફિટ હોય ફેવિકોલની જેમ, અને બેન બીજા કોઈની સાથે ફિટ હોય ફેવિકોલની જેમ. ના નથી, તમારી જિંદગી છે યાર. મોબાઈલ પર જે ગમે એને તમે સિલેક્ટ કરો, પણ ભૂલી જાઓ એક બેસ્ટ રિલેશન તમારું ઘરમાં છે. ભગવાને તમને ભાઈ બહેન બનાવ્યા છે, પણ તમે આપસમાં બેસ્ટ ફ્રેન્ડ છો. મમ્મી પપ્પાને જરૂર પડશે ત્યારે તમે બે દોડશો. બસ તુષાર, વિજય, તમારું પુણ્ય જે બોલી રહ્યું છે ને, જેમ દામજીભાઈ અને આ બંને ભાઈઓનું પુણ્ય એમની 3 બહેનો છે, તેમ તમારું પુણ્ય આ એકના છે. પહેલી જ રાશિ છે અને પહેલી રાશિ બહુ ઊંચી હોય છે. બસ મસ્ત રહેજો. આ લોકોએ મળીને કંઈક સરપ્રાઈઝ તૈયાર કરી છે. આ સ્ટેજ મારું ભાડાનું હતું, જેમનું છે એને આપું છું. ઓલ ધી બેસ્ટ. તમે આ માણજો. અને એક વિનંતી છે સાહેબ, છેલ્લી ચીજ જોઈને જાજો. આ મેં બહુ વિવેકથી તૈયાર કરી છે. પગ ધોવાની વિધિ ઘણીવાર જોઈ હશે, પણ પગ શું કામ ધોવા જોઈએ એનું કારણ આજે કહીશ. આજે મને આટલું બધું પહેર્યું છે ને, આ પાંચીબેન મસ્ત લાગો છો. આ તો જૂના જમાનું નામ છે પાંચીબેન. મને તો તમારું નામ યોગિતા બાલી આપવું જોઈએ. એમના ઓળખો છો ને યોગિતા બાલીને? રામજીભાઈ નહીં, જાની દુશ્મનમાં હતી અને મિથુન ચક્રવર્તી સાથે ઘણા મૂવીઝ કર્યા. એકદમ મસ્ત હિરોઈન, પણ બહુ મસ્ત. પણ તમને એક એવી ચીજ પહેરાવશો ને જેનાથી આખા ડ્રેસની શોભા વધી જશે. તમે જેટલા સુંદર લાગો છો ને એ સુંદરતા પર સ્ક્વેર આપશું અમે. એવી ચીજ તમને એકદમ છેલ્લે પહેરાવશું ત્યારે પ્રોગ્રામ પૂરો થઈ જશે. ઓલ ધી બેસ્ટ. ચાલો, વાગડ સમાજમાં બહુ ફેમસ કોરિયોગ્રાફર જેનું નામ વિજય છે. વિજય ઇઝ ધેર. વિજય, આ વિજયની આઈડિયા છે અમારા ફોટોગ્રાફર ધીરજભાઈની કમાલ છે, અને ખાસ ગાંધીકામથી આવેલા ઋષભની એમાં મહેનત છે. વિડીયોગ્રાફર અહીંયા બેઠા છે 6 ફૂટના, ડરીને પણ સુપર કરો છો. ડોન્ટ गेट टेंशन હું છું. થેન્ક યુ ધીરજભાઈ. તો ચાલો, बीच में स्टोरी है, लाइव में डांस है, यही मिश्र परिवार की यादोई में कमाल है. 1 3 यप. અરે અરે અરે, ગૌરવભાઈ બહુ ઝઘડી કર્યા. ત્યારે જોયો તે ઝઘડના હોય ગયા. જો તે એક તો ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલ હારી વહી है અને તે લોકો બેટ માટે ઝઘડી કર્યા. અરે પરવા, તું બી પૂરો છોરે સાથે છોરો દેવે. બરાબર. જ્યારે જોયો ત્યારે નંદીએ પણ અને અસાકે પણ બધે કે હેરાન કરનો હોય તો. અરે તઈ બધા પૂરો ઝઘડી કર્યા. આવ્યો હતે. બોલો બોલો રમો તા બધે. દાદા અસર કી ના રમો, અસર બસ સ્ટોરી સાંભળવી હે. અરે સ્ટોરી તો તઈ રોજ સાંભળ્યા. પ્લીઝ દાદા, પ્લીઝ વ્યો સંભળાયો તાકે. બોલો કઈ સ્ટોરી સાંભળવી હે? દાદા અસર કોઈ સ્ટોરી ના સાંભળી, અસર બસ તારી સ્ટોરી સાંભળવી હે. અરે મોઈ સ્ટોરી તો તઈ રોજ સાંભળ્યા. પ્લીઝ દાદા, ઠીક હે સંભળાયો. અસી જયારે નંડા આવા ને ત્યારે અસી આધોઈ ગામે રહીને આવા, અને ત્યારે અરે કોણ આવલા? સવારે તો કે જોયો તો નિશાળે વાંધો હો ને. હા હા વ્યો ને, પણ માસ્ટરજી ભણાય એ પણ કે કીએ ખબર ના પે. અરે તો કે તો બાળકડી આવડે તો એ બહુ હોય. જો રામજી, પાણે તો નિશાળેથી બાપા સાથે સીધો ખેતરે વનવાયો, એટલે બધી મહેનત ઉઠતે જ કરવાય. અરે મહેનત કર ને બુંદા, કેર ના પાડે, પણ થોડો ભણે કરનો તો કી થી વનનો. અરે બધાથી ના ને, તેને બધું હોય સખે કરના. હમણાં તો ગામને ફરવાયા દિવસ હે. પણ આદોઈ જેવો તો કોઈ ગામ ના હે. મોરબી રાજાનો ગઢ છેવાય. બજારો પણ 12 મહિના ભરાયેલી હોય તઈ, અને હાથથી કામ કરે વાળા કલાકારે ઘણા હે. હા હા, જે તો બાગરેથી બહાર નીકળ્યું ને
એટલે ધોળાણ છે એટલે ધોળાણ તારું ધોળાવાનું એટલે સામે લીલી છમ વાડી દેખાય पाणे आदोई में तो ढेर ढेर भगवान वास है। ईश्वरिया महादेव मंदिर, चेतनपुरी दादायो मंदिर, वास्तु पूज्य दादायो देरासर, राम मंदिर अने हनुमानी डेयरी पर है। એટલે ઢેર ઢેર ભગવાનનો વાસ है। જોયો એનો સરસ है પાણે આદોઈ। ये हाल જરા ગાડીઓ થવી જોઈએ। અરે દાદા તે નંદાવતી સુધી બહુ મજા કરી ગયા हाँ दादा, काश ऐसा बचपन में आई रहो। हमारा तो रोज सवारे उठीने स्कूल में स्कूल की ट्यूशन की बीजा क्लासेस અને એક્ઝામ તો દર એક મહિનો ઊભી હોય છે। અરે બેટા હજી મજા તો ઘણી કરાઈએ પણ કમ પણ એટલા જ કરે। હજી 14 વર્ષથી હવા ત્યારે નથી નોકરી લગી આવા। તો દાદા તે પનવેલ કેવી આયા? હું 4 વર્ષ પહેલા મુંબઈ નોકરી કરી પછી એક દિવસ મુંબઈ ટ્રેન में વેરસીભાઈ મળ્યા। અરે રામજી अरे वेसी भाई ક્યાં આય एकदम मजा में तय किया आयो આવું પણ મજા में मुंबई वाली हो को हाँ मुंबई बनाओ कोई नौकरी मिले तो जो भी है। तू तो मुंबई में जुओ ने हाँ हाँ मुंबई में जुओ वो प्रामाणिक स्टोर है ने तारदेव में हाँ उते 4 वारे काम કર્યા હવે કોઈ નવી નોકરી જોયો। अच्छा सांबर तू मुंबई को पनवेल अनो पनवेल ही वणी कते आयो मुंबई में જ છે ભાઈ शहर થી થોડું दूर है नंदो गामड़ो है पर कामकाज बहुत सारो है पांके तो कते हलो पांके तो मेहनत करे थी मतलब है आओ हलो ता भाई को पनवेल सारो हलो हलो पनवेल out of control ऑटो को करके गोल ऑटो को करके गोल सीटे बजा के बोल लाइफ आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो
હુકમચરાને ક્યારે પણ સ્ટેજ પર જોજો, પાણી સિવાય કોઈ ચીજ નહીં હોય સાહેબ, કોઈ પણ પ્રોગ્રામમાં. કારણ કે અમારા માટે તો મા સરસ્વતીનું મંદિર છે, એને હેઠું ન કરીએ. પણ આજે જે માન અને પાન સાથે તમને જે સ્ટાર્ટર, આજે જમવાનું એટલું સુપર, થેન્ક યુ. મેં આટલું ખાધું, મારે ટાઈમ નહોતો, પણ આઈ બિલીવ પીઝાથી કરીને બાજરના રોટલા સુધી ભાઈ અને કેટલી મને ખાસ કે જો ઓળખતો નથી, સુપર સ્વાદ. અને રોટલી પણ જે રીતે ગરમ આપતો હતો. અચ્છા, અહીંયા જેટલા બેઠા છો લેડીઝ નહીં બોલતા, રોટલીમાં એવી કઈ ચીજ નાખો કે તમારા મોઢામાં રોટલી જાય તો તરત એકદમ ભૂરકી જાય? કયો મોણ? યસ, ઘીનો મોણ. તેલ સાથે ઘી, નહીં તો તમે ઘી બનાવવાનો વધી હોય ને, શું કહેવાય એને? કીટી કીટી. તમે કીટીનો થોડુંક પાણીવાળું રસ પણ નાખો ને મેળવણમાં, તમારી રોટલી મોઢામાં જાય એનાથી પહેલા ટુકડા થઈ જાય. સાહેબ, બહુ ઓછાને આવી આદત હોય, જ્યારે પણ રોટલી ચબાવી પડે તો સમજો તો વાઈફને બનાવતા આવડતી. તો આ ગીત પછીઓની શાયરી તમારી સામે રજૂ કરીશ. પહેલા જોઈ લો વિડીયો. જીવનના ચડાવ ઉતારવા પણ ધામજી હિંમત હાર્યા નથી. કોનો દાદા પોતરા બધા ટોળકી વાળીને વઠાયો? વાહ, દાદા અસાકે પોતરાની સ્ટોરી સંભળાઈ યારા. જરા આવું બી તો સાંભળો. કોનો દાદા પોતરા સંભળાય ત્યાં? વે તાકે સિર્ફ સ્ટોરી સાંભળવાય ના, તાકે અસાય તારી સ્ટોરી સંભળાવાય પડે. હવે તો ઈ જોતા કોઈ કેવી રીતે મજા. અરે પરભાઈ, તાકે ખબર હે, બા અને દાદા બોય એક જ વાસ્તે રેનાવા. મોકે તો રડિયો જો ઈ બોય લવ મેરેજ હે. ઓકે, તો પહેલાથી જ જાવ ને ઈ બોય લવ મેરેજ જોડી. જો કોઈ એકબીજે કે જોઈને કેટલો પ્રેમ હસાય. અરે પર્વ કરો તો એ લોકો છોરા બધો બોલિયા. ઈ જમાને મેળો બધો કી ન હો. તેરે તો લગન પહેલા છોકરા છોકરી એકબીજે કે જો તે છે અતે પેણી કરનાવા. બા, લગન પછી તે પણ બોલેલા છીયાવા. ના ના, આ તો 6 વર્ષ આધોઈ જ રહ્યા. મુંબઈ તો મુકે જરાય ન ફાવવું. અને પછી જયારે આધોઈ ત્યાં મુંબઈ પનવેલ આવ્યા ત્યારે બા ગુજરી ગયા. બા ગુજરી ગયા ત્યારે મોય દાદા સાથે વાત થઈ. અરે સાંભળે? હા બોલો ને. હાથે જ મોય આખી વાત કરવી. મોકે જરા ચિંતા થઈ રહી. બા ગુજરી ગયા અને આધોઈ ઉંમર કે સંભાળનો તાકે અને ચિંતા થઈ રહી.
હા, બા ગુજરી ગયા, હવે બાપા પણ એકલા થઈ ગયા અને બાકી બધા હવે નંડા. એને મોકે ચિંતા થઈ ગઈ. તઈ જરાય ચિંતા ન કર, હું બધું સાચવી ગઈ. અરે પણ મોએ બી તો કામ માટે પનવેલ વનવો કપનો ને, અને તો કે હતે એકલી મૂકીને કેવી દેવાના? હું કતે એકલી અહીંયા, તારો આખો પરિવાર હતે અને મારા માવતર પણ બાજુ મેં રહેતા. ભલે આમ આટલી જવાબદારી મોય વચ્ચે તે કેરે ના ગઈ, પણ આમ તાઈ અને મારા બાપાની પાઘડી હંમેશ ઊંચી જ રાખવી. તે જરાય ચિંતા ન કરો, હું બધું સંભાળી ગઈ. અરે વાહ, કેટલો મસ્ત કહેવાય ને. हाँ, तई तो 8 महीना अलग रहने भी साथे रहो. लोगों तो 8 महीना साथे रहने पण अलग थी वनिया. હા હા, હજી પાણી જનરેશન કે પાણી વડી પાસેથી ઘણો વર્ષ અપાયો બાકી હે. प्रेम हो तो दादा का जेड़ो, हाथ नहीं छोड़ेंगे, साथ नहीं छोड़ेंगे, दिल से जो वादा किया वो कभी ना तोड़ेंगे. मौसम नदी का किनारा है, चंचल हवा. कसम है तुम्हें, तुम अगर मुझसे रूठे रहे सांस जब तक ये बंधन न टूटे. ये रातें, ये मौसम नदी का किनारा, ये चंचल हवा. શરૂઆત તો થઈ, પણ સમય એવો આવ્યો જેટલા રૂપિયા કમાયા હતા ને 1 મિનિટમાં બધા શૂન્ય પણ થઈ. સ્ટોરી સાથે કે ખાવાય મળી મને તો હજી મજા હજી મનની. અરે ભાઈ, ફ્રીજ માંથી બરે માટે કોલ્ડ ડ્રિંક આની છો ને. અરે તું રેવા દે, ઈ ખુદે માટે પાણી નો ગ્લાસ કાય ભરનો, કોલ્ડ ડ્રિંક ગની અચનો. ये प्रीशा चुप रहा, જોયો કે દાદા પાછો ગુસ્સો દેરાય થઈ રહી. અરે કોલો દહીં બી પાછા ચાલુ થઈ ગયા બધા. મુકે ચેલેન્જ નહીં કરા પ્રીશા. અરે તાકે ચેલેન્જ કરે તે ઈ તો પૂરો કરીએ છો. આવ બી દામજી ભાઈઓ પોતરો યા મોયો પણ વિલ પાવર બહુ સ્ટ્રોંગ હે. હા હા, તો વિપાર બહુ સ્ટ્રોંગ હે, એટલે તાકે જે ઇન્કમ ન કરવો હોય ને ઈ તઈ ન જ કરો. હવે બધા શાંતિ રાખો બસ. अरे दादा, मुके पप्पा चावा कि ते बिजनेस एक दिवस में बंद કરી દેનો કરો થયો वो. હા હા, પેલો થયો ને, હા વિજય સાથે વાત બી કરાવી. अरे पप्पा બોલ બેટા. હવે કરો સાંભળો પણ પાણી બિઝનેસ બંધ કરે એમ. હા બેટા, જો બેટા, હું જ્યારે પનવેલ આવ્યો ને ત્યારથી હું ગોળ્યો બિઝનેસ કરો અને ભગવાનની કૃપાથી હાલીઓ બી બહુ સારો. પણ હવે મુકે ખબર પડી ગઈ કે પાણી વેચેલે ગોળથી ઘણી હાનિકારક વસ્તુ બને અને ઘણે લોકોના શરીર ખરાબ થઈ ગયું. વાત તો નહીં સાચી હે પપ્પા. પાન જે ગોળ વેચ્યા અંતિ જે વસ્તુ બને અંતિ લોકો શરીર કે નુકસાન થી થયા અને કોઈએ શરીર કે નુકસાન થઈએ અને એના કમાયેલા પૈસા પાણ કે ના ખપના પપ્પા. હા બેટા, એટલે આજથી હવે જેટલો માલ ને ઉઘરાણીએ અને હિસાબ કર્યો હો પાણે હવે ઈ ધંધો નાય કરો. પપ્પા પણ આટલો અર્જન્ટ પણ ધંધો બંધ કરના તો પાણ કરો કરના પપ્પા. જો બેટા, રામાપીરની કૃપાથી પાણ પાસે આજ બધો જ પાણ નવો ધંધો ચાલુ કરી કરનાર અને એક વસ્તુ ધ્યાન में રાખ, સર સલામત તો પગડી હજાર. અરે કરો વાતે આ દાદા બજીઓ ટ્યુશન ગણ્યા વાહ. હા મમ્મી, આજ દાદા બા પાસેથી હશે કે બહુ બધો સફવાયો મળ્યો. અરે પપ્પા તૈયારી કે મેડિકલ કેમ્પ વાત કરે કે નો? અરે બેટા, ઈ બધી વાત ન કરવાઈ હોય. અરે પપ્પા તાયો ઈ જ સ્વભાવ હસાય બધે કે બહુ ગમ્યો કે એક હાથેથી કામ કરે ને તો બીજી હાથે ખબર જ પેવા નાઈ દીના. અને બચ્ચા લોકો તાકાકી વાત કરા કે ઘણા વર્ષો પહેલા રણુજા में एक मेडिकल कैंप थयो અને ઈ મેડિકલ કેમ્પ में ઘણા બધા બીમાર દર્દીઓ ફ્રી में इलाज થયો અને ઈ મેડિકલ કેમ્પ ના દાતા કેરું હતા કે ખબર હે? ઈ પાડા બા દાદા હુआ. અને હા, પણ આ દાદાએ હતી હજી એક બહુ જ સારું કામ થયે વાળો હે અને અનેક ખુશખબરી ભી બહુ જલ્દી જ પાણે બધે કે મળે વાળી હે. તો બોલો રામા પીરની જય. किसी की मुस्कुराहटों पे वो निसार